ચાંદીપુરા વાયરસને લઈને સમાચાર। રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી તરખાટ। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 7 બાળકો ચાંદીપુરા રોગના લક્ષણ સાથે દાખલ કરાયા। 2 દિવસ અગાઉ દાખલ કરાયેલા 1 વર્ષના બાળકનું મોત થઈ ગયું। મહેસાણાનું બાળક તાવ અને ખેંચ આવતા દાખલ કરાયું હતું। મૃતક બાળક સહિત 6 બાળકોના સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા છે। જે બાળકોને દાખલ કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદના ચાંદલોડિયાનું 1 અને આંબાવાડીનું 1 બાળક છે। સુરેન્દ્રનગરના પાટડીથી 1, દહેગામથી 1, અરવલ્લીના ધનસુરાથી 1 બાળ દર્દી દાખલ કરવામાં આવ્યું છે। મહેસાણાનું રહેવાસી 1 વર્ષનું બાળક યુવરાજ 2 દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું, જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે। સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતા સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુના મોકલવામાં આવ્યું છે। જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતું કે નહીં। અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો 6 બાળકો દાખલ છે અને 6 બાળકના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે। આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી। ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં। બાળકોને મચ્છરદાનીમાં રાખો। ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડૉક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો, જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે। ખૂબ કાળજી રાખશું તો આવા કેસીસને આપણે ફેલાતા